નમસ્કાર મિત્રો, દિલની વાર્તા ચેનલમાં ભાગ 2 માં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે। પહેલા ભાગમાં તમે જોયું કે હું અને કાકી ક્રિકેટની મજેદાર રમત રમી રહ્યા હતા, પરંતુ કાકી થાકી ગયા હોવાથી અમે નક્કી કર્યું હતું કે બાકીની અધૂરી મેચ સાંજે પૂરી કરીશું। હવે સાંભળો આગળ શું થયું। સાંજનો સમય થઈ ગયો હતો। હું તો ક્યારનો ઉત્સાહમાં હતો કે ક્યારે મેચ શરૂ થાય। મેં જમીને તરત જ કાકીને કહ્યું, કાકી, ચાલો હવે આપણી અધૂરી મેચ પૂરી કરીએ। મારું બેટ બિલકુલ તૈયાર છે। કાકી પણ હળવું મલકાતા આવ્યા અને બોલ્યા, તૈયાર રહેજે હો, આ વખતે હું તને એવી ગૂગલી નાખીશ કે તું પહેલા જ બોલ પર ક્લીન બોલ્ડ થઈ જઈશ। અમે રૂમની બહાર હોલમાં અમારી મેચ રમવાની શરૂઆત કરવા જ જઈ રહ્યા હતા। મેં મજબૂતીથી બેટ પકડ્યું અને કાકી બોલિંગ કરવા માટે તૈયાર થઈ રહ્યા હતા। મારી નજર સીધી પીચ પર હતી અને હું મોટો શોટ મારવા માટે સજ્જ હતો। ત્યાં જ અચાનક ઘરના મુખ્ય દરવાજાની બેલ જોરથી વાગી। ટ્રીન ટ્રીન, અમે બંને એકદમ ચોંકી ગયા। આ સમયે કોણ હશે? રાતના 9 વાગી ચૂક્યા હતા। કાકીના ચહેરા પર થોડો ગભરાટ આવી ગયો। તેમણે ધીમે રહીને જઈને દરવાજો ખોલ્યો અને સામે જોયું તો મારા કાકા ઊભા હતા। જી હા મિત્રો, મારા કાકા, જે લગ્ન પ્રસંગમાંથી 2 દિવસ પછી આવવાના હતા। તેમનું કામ વહેલું પૂરું થઈ જતા તેઓ અચાનક જ ઘરે પાછા આવી ગયા હતા। કાકાને અચાનક સામે જોઈને મારા અને કાકીના તો હોશ જ ઉડી ગયા। અમે એકદમ સ્તબ્ધ થઈ ગયા। કાકાના હાથમાં સામાન અને મીઠાઈનું બોક્સ હતું। તેમણે અંદર આવતા જ જોયું કે મારા હાથમાં બેટ છે અને કાકીના હાથમાં દડો। તેમણે આશ્ચર્યથી પૂછ્યું, અરે, આ બધું શું ચાલી રહ્યું છે? આટલી રાતે બેટ અને બોલ? કાકીએ થોડા ગભરાતા અને થોડા શરમાતા સ્વરમાં વાત સાચવી લેતા કહ્યું, અરે કંઈ નહીં, આ તો બપોરનો બોર થતો હતો અને એને ક્રિકેટ રમવાની જીદ પકડી હતી, એટલે મેં કહ્યું ચાલ તારો કાકો ઘરમાં નથી તો હું જ તને થોડીવાર રમાડી લઉં। આ સાંભળીને કાકા ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, અરે વાહ, તો મારે પણ રમવું છે। ઘણો સમય થઈ ગયો મેદાનમાં ઉતર્યાને। ચાલો, હું જબરદસ્ત બોલિંગ કરું છું અને જોઈએ ભત્રીજો કેવી બેટિંગ કરે છે। અને પછી તો શું મિત્રો, કાકાએ શર્ટની બાનીઓ ચડાવી લીધી અને અમે ત્રણેય મળીને મોડે સુધી અસલી ક્રિકેટની જોરદાર મજા માણી। કાકાની ફાસ્ટ બોલિંગ સામે મારા પસીના છૂટી ગયા। કાકી અમ્પાયર બનીને અમારી મેચની મજા લેવા લાગ્યા। મારી એક ખાસ મેચ તો અધૂરી જ રહી ગઈ, પણ તે રાત્રે પરિવાર સાથે હસી મજાક કરીને રમવાની એક અલગ જ ખુશી મળી। તો મિત્રો, આ હતી અમારી આજની સ્ટોરી। ક્યારેક આપણે જેવું વિચારીએ છીએ એવું થતું નથી અને જિંદગી કંઈક અલગ જ વળાંક લઈ લે છે। તમને આ વાર્તાનો અંત કેવો લાગ્યો? તમારા મજેદાર પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। જો વાર્તા સાંભળવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ દિલની વાર્તા ને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। ફરી મળીશું એક નવી અને રોમાંચક વાર્તા સાથે। ત્યાં સુધી આવજો।